જાલોદમાં એસટી બસ ડ્રાઈવરના આપઘાતમાં જસદણ ડેપો મેનેજરની પ્રતિક્રિયા સામે આવી છે। ભાવના ગોસ્વામીએ મૃતકના પરિવારના આક્ષેપોનું ખંડન કર્યું। ગજેન્દ્ર ચાવડા 2021થી ડેપોમાં નોકરી કરતા હતા। ગજેન્દ્ર ચાવડાની કોઈ પણ ફરિયાદ નથી મળી। તેઓ સામેથી લાંબા રૂટની માંગણી કરતા હોવાનો ડેપો મેનેજરનો દાવો છે। અમારે કોઈ પણ સાથે નાત જાતનો ભેદભાવ ન હોય તેવું ડેપો મેનેજરનું કહેવું છે। ડેપો મેનેજરના ત્રાસથી આપઘાત કર્યાનો પરિવારે આક્ષેપ કર્યો હતો। આક્ષેપો તદ્દન ખોટા છે, કારણ કે એ ડ્રાઈવર જે ભાઈ છે એ જ્યારે એસટી માં ભરતી થયા ત્યારથી જ જસદણ ડેપો ખાતે જ ફરજ બજાવે છે। 2021 થી હાલી ફિક્સ પગારમાં ફરજ બજાવતા હતા અને એમ જ્યારે જોઈન્ટ થયા એસટી માં ત્યારથી જ આ ડેપો ખાતે જ છે, નથી એમની કોઈ બદલી થઈ અને બહુ વ્યવસ્થિત ભાઈ નોકરી વ્યવસ્થિત કરેલી છે અને એમને કોઈ દિવસ એવા કોઈ ચાર્જશીટ મેમાં પણ ઇસ્યુ કરવામાં આવેલ નથી। મારી ફરજમાં આવતું હોય છે। અમે એમને જ્યારે ટૂંકમાં એનું વતન દૂર હતું તો જ્યારે એને રજા જોતી હોય વતનમાં જવા માટે ત્યારે રજા આપતા અને ભાઈ છે એ પોતે અહીંયા જ સ્ટાફ રૂમમાં જ રહેતા અને એમને નોકરી પણ એ ભાઈએ વ્યવસ્થિત કરેલી છે અને અમે એમને વ્યવસ્થિત નોકરી આપેલી છે। એમની નોકરી છે એ મોટા ભાગે એ પોતે જ સામેથી ઝાલોદ સુરત લોંગ લાઈનમાં નોકરી માંગતા અને એવી રીતે એમને નોકરી આપેલી છે અને જ્યારે એક લોંગ નોકરી કરેલી હોય ત્યાર પછી બીજા દિવસે અમે એને નજીકની નોકરી પણ ફાળવતા એટલે એને આરામ થઈ જાય। એટલે એવું નથી કે અમે એમને આરામ નથી કરવા દેતા કે એ નહીં, કોઈ પણ કર્મચારી, અમે દરેક કર્મચારીનું આ બાબતે ધ્યાન રાખતા હોઈએ છીએ।